રાપર તાલુકાના ખટલાવાંડ ગામે બાવળોની ઝાડીમાં છુપાવેલ અને કટિંગ થતો દારૂ ઝડપી લેવામાં આવ્યો હતો. ગાગોદર પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં રાજસ્થાનથી આવેલો મોંઘેરો શરાબ પકડાયો હતો. અલબત્ત આરોપીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા. એક માલ મંગાવનાર આરોપી પકડાયો હતો. મળતી વિગતો મુજબ અંજારના દબડા વિસ્તારમાં રહેતા અને મૂળ કીડિયાનગરના હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા જોરુભા વાઘેલાએ ગાંધીધામના ભારતનગરમાં રહેતા ઓમદાન ગઢવી સાથે મળીને રાજસ્થાનથી પકારામ પાસેથી દારૂ મંગાવ્યો હતો. ટ્રકમાં દારૂ આવ્યો હતો. ખટલાવાંડમાં માલ કટિંગ થતો હતો ત્યારે અંજારનો વિજય ઠાકોર પિકઅપ ડાલો લઈને આવ્યો હતો. માલની હેરાફેરી કરવામાં આવતી હતી ત્યારે કીડિયાનગરના નિલેશ ઉર્ફે કાગો પ્રભુભાઈ અને અશ્વિન ડાંગરને પોલીસનું ધ્યાન રાખવા માટે જણાવાયું હતું. જોકે પોલીસ પહોંચી ત્યારે આરોપીઓ નાસી ગયા હતા. એકમાત્ર હિતેન્દ્રસિંહ પકડાયો હતો. સ્થળ પરથી 180 mlના 7,152 ક્વાર્ટરિયા કિંમત રૂપે 21,45,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સાથે ટ્રક બોલેરો મળીને 36,95,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપીઓ સામે ગાગોદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેની આગળની તપાસ LCB દ્વારા હાથ ધરવામાં આવી છે.